જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹1973 કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે। દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને 10%નો ભાવફેર આપ્યો છે। ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી। આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા। બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી। દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે। બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે, જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે। આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા। આપણી એજીએમએ એ સુધારો કરવાનો છે કે અત્યાર સુધીમાં આપણે દૂધ અને દૂધની પ્રોડક્ટનું કામ કરતા હતા, દૂધનું। હવે ગૌમૂત્ર, ખાસ ગાયનું જરણ, એમાંથી વેલ્યુ એડિશન કરી શકાય, એમાંથી રૂપાંતર કરીને વસ્તુઓ બનાવી શકાય, ગાયના ગોબરમાંથી વસ્તુ બનાવી શકાય, અને ખેતીના પાકો, દૂધ સિવાયના ખેતીના પાકો છે એમાં પણ આ કામ ડેરી કરશે, એના માટેનો આ સુધારો છે। એમાં જો સંમત હોય કે આપણે આ ડેરીના કામની સાથે સાથે ખેતીના બીજા પાકોમાં પણ કામ કરવું છે અને ગાયના દૂધની સાથે સાથે ગાયના ગૌમૂત્ર અને ગોબરનાની અંદર પણ કામ કરવું છે, જો આમાં આપણે સંમત હોય તો આ નવો કાયદો સુધરે છે। એટલા માટે તો હાથ ઊંચા પોતાના બધાય કરો, 2 હાથ ઊંચા કરો તો સંમત હોય તો। ઓકે, થેન્ક યુ। હવે 1 મિનિટ, હવે જો આની અંદર કોઈ વિરોધમાં હોય તો હાથ ઊંચા કરો, તો જો વિરોધમાં ના હોય તો તાલીઓ પાડીને બતાવો। ખૂબ ખૂબ આભાર। તો બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા, ભાવ આપી દીધો હતો, પરંતુ છતાં આપણી પાસે પૈસા બચ્યા છે, એમાંથી 10% ભાવફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ। પૈસા આપ્યા ચૂકવ્યા એના વગર વધારાના 10% પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયામક મંડળે નિર્ણય કર્યો છે, અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ। જેણે ભરાઈ દીધા છે માંડી વાળ્યું બધા, હવે આપણને તો પૈસા મળી ગયા, તો નવા વધારાના 10%